તમને બધાને કહું છું, યુવાનોને ખાસ કહું છું, ભગવાન ભજવામાં શરીરતા રાખજો. યાદ રાખજો, આપણું જીવન કેવું હોવું જોઈએ? ભગવાનના ભક્ત થયા, આપણું જીવન ઘણ જેવું હોવું જોઈએ, ડબ્બા જેવું નહીં. કેવું હોવું જોઈએ? ઘણ જેવું હોવું જોઈએ, ડબ્બા જેવું નહીં. 500 ડબ્બા સાથે ઘણ ભટકાય તો 500 ડબ્બાને ગોબા પાડી દે, પણ ઘણને ગોબો ન પડે. એમ કદાચ માનો દેશ વિદેશમાં તમે જાઓ, ગમે એનો સંગ થાય, આપણા જીવનમાં કોઈ વ્યસન, કુટેવ, કુલક્ષણ જિંદગીમાં ન આવવું જોઈએ. અને એક પણ વ્યસન, કુટેવ, કુલક્ષણ ના આવ્યું, પૂજા પાઠ કદી છૂટે નહીં, કદી આપણા મોઢામાંથી અપશબ્દ નીકળે નહીં. આટલું જ નહીં, આપણા જોગમાં આવે એ વેશની હોય તો વેશનમાંથી બહાર નીકળી જાય, કુટેવમાંથી બહાર નીકળી જાય. પૂજા પાઠ ન કરતો પૂજા પાઠ કરતો થઈ જાય, અપશબ્દ બોલતો હોય તો અપશબ્દ બોલતો બંધ થઈ જાય. તો સમજવું કે આપણું જીવન ઘણ જેવું છે. અને આપણે કોક માનો કે માવા ગુટકાવાળો મળી ગયો, કોઈ પાણી પીનારો મળી ગયો, દ્રાક્ષ, અને પાણી પીનારો મળી ગયો, એની ભેગા ભેગા આપણે બે ઘૂંટડા પીવા મળીએ, તો આપણું જીવન કેવું કહેવાય? કોના જેવું કહેવાય? ડબ્બા જેવું. અમુકને નક્કી જ નથી થતું ઘણ જેવો છું કે ડબ્બા જેવો છે. જેના મનમાં નક્કી હોય, ગમે તેવો સંગ થાય તો પણ મારા જીવનને ન ઉતરવા દઉં, એમ નક્કી હૃદય એવા ઘણ જેવાની જરૂર છે. હવે કદાચ મારો મિત્ર રહે તો ભલે, ન રહે તો ભલે, મને નોકરીમાં શેઠ રાખે તો ભલે, ન રાખે તો ભલે, મારાથી વ્યસન રખાય નહીં, મારાથી કુટેવ રખાય નહીં, કારણ કે હું ઘણ જેવો છું, ડબ્બા જેવો નથી. ઘણ જેવા બની રહ્યો છું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.